આગળ વાત કરીએ સાપુતારામાં હોટલ નજીક દીપડાના આટાફેરા જોવા મળ્યા। દીપડાની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ। હોટલ નજીક અલગ અલગ સમયે બે દીપડા દેખાયા। સાપુતારા પ્રવાસન સ્થળ હોય જેના કારણે અનેક વખત અહીં દીપડા દેખાતા પ્રવાસીઓમાં હવે ડર જોવા મળી રહ્યો છે। હોટલ સંચાલકોએ વન વિભાગના શ્રામગાહન રેન્જના અધિકારીને પણ જાણ કરી। वन विभागे પાંજરું મૂક્યું। એ સમયે એક કદાવર દીપડો પાંજરે પુરાયો હતો। હજુ એક દીપડાને પકડવા વન વિભાગનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ હતું। એ સમયે બીજો દીપડો ગત રાત્રિના પાંજરે પુરાયો। નોંધે છે કે સાપુતારામાં બીજી વખત છે જ્યારે દીપડો દેખાયો છે। દીપડાની લટારના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। આ પહેલા પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે વન વિભાગે પાંજરું મૂક્યું હતું અને વન વિભાગે પાંજરું મૂક્યું જે સફળતાપૂર્વક પાંજરે આ દીપડો પુરાયો છે। આ પહેલા પણ એક દીપડો પાંજરે પુરાયો હતો અને હવે જે બીજો દીપડો દેખાયો હતો તે પણ પાંજરે પુરાયો છે। તો સાપુતારામાં હોટેલ નજીક આ પ્રકારે દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય જોવા મળ્યો હતો। જોકે વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને આ બંને દીપડાને પાંજરે પૂર્યા છે। આગળ વાત કરીએ ગીર સોમનાથના સુત્રાપાડામાં કોડીનાર રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે। લોઢવા ગામ નજીક બે રિક્ષાનો આતંક સામે આવ્યો જેમાં અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયા હોવાની પણ વિગત। 11 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ભયાનક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। બંને રિક્ષા સામે ટકરાઈ હતી જેમાં એક રિક્ષા અન્ય કાર સાથે અથડાઈ હતી। તો આગળ વાત કરીએ ઠાસરા તાલુકાના અહીં એક ગામમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। મળતી માહિતી અનુસાર ડાકોર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી। 2 દિવસ પૂર્વે આ ઘટના બની છે જેમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચેની મારપીટ મુદ્દે સામસામે ફરિયાદ નોંધાઈ। ખેતરમાં વિડીયો ઉતારવા મામલે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। ગળદા પાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ દંડાથી પણ જીવલેણ હુમલો કરાયો। મામલામાં બંને પક્ષોએ મળીને કુલ 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી। બંને પક્ષોની ફરિયાદ નોંધીને ડાકોર પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે। આગળ વાત કરીએ રાજસ્થાનના શ્રીકરમાંથી હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી। અહીં રસ્તાના સામાન્ય વિવાદમાં એક જ પરિવારના બે પક્ષો વચ્ચે એવો તો લોહિયાળ જંગ ખેલાયો કે જોનારા ધ્રુજી ઉઠ્યા। દબંગોએ ઘરમાં ઘૂસીને મહિલાઓ અને પુરુષો પર જીવલેણ હુમલો કરી દીધો। આ સમગ્ર ઘટનાનું કાળજું કંપાવી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ ભયાનક દ્રશ્યો જુઓ કેવી રીતે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડીને માથાભારે તત્વો લાકડીઓ અને લોખંડના સળિયા વડે તૂટી પડ્યા છે। આ આખી ઘટના सीकर जिल्लाના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના મંડાવરા ગામની છે। આરોપ છે કે એક પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કેટલાક શખ્સો લાકડીઓ અને સળિયા લઈને ઘરના પાછળના રસ્તેથી ત્રાટક્યા હતા। આ નરાધમોએ ઘરમાં હાજર મહિલાઓને પણ ન બક્ષે। જ્યારે મહિલાઓ વચ્ચે બચાવ કરવા માટે આવી ત્યારે તેમના પર પણ નિર્દયતાથી હુમલો કર્યો। પીડિત પરિવારનો ગંભીર આરોપ છે કે વિસ્તારનો કથિત ભૂમાફિયા પ્રહલાદસિંહ આ ગેંગ ચલાવે છે અને તે લાંબા સમયથી તેમનું મકાન હડપ કરવા માટે ધમકીઓ આપતો હતો। તો દાહોદમાં ધોળા દિવસે સનસનીખેજ લૂંટની ઘટના સામે આવી છે। આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો થયો જેમાં 1 કરોડથી વધુની લૂંટ થઈ। દાહોદ એપીએમસી માર્કેટના વેરહાઉસ પાસે આ ઘટના બની। નંબર વગરની 2 પલ્સર બાઇક પર આવેલા 6 લૂંટારુઓ લૂંટ ચલાવીને ફરાર થયા છે। લૂંટ કરીને ભાગતા લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા। ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર છે। પોલીસ તંત્ર પણ દોડતું થયું છે। ઘટના સ્થળે સ્થાનિક પોલીસ સાથે ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની ટીમો પહોંચી આરોપીઓની શોધખોળ અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં બાઇક સવારો લૂંટારુઓ દેખાઈ રહ્યા છે। ભાગી રહેલા લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા છે જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આગળ વાત કરીએ અમરેલીના ભાકોદર ગામ નજીક બાવળની કાટમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો।
સિંહે હુમલો કર્યા હોવાનું આશંકા છે અને જેના કારણે યુવકનું મોત થયું. સિંહે યુવકને શિકાર બનાવ્યા હોવાની વન વિભાગને આશંકા છે. રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા. રાજુલા અને જાફરાબાદ બંને રેન્જના આરએફઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. લોકોમાં રોષ વધતા જાફરાબાદ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કંટ્રોલમાં કરવામાં આવી. ભરતભાઈ બારૈયા યુવાન કે જે 2 દિવસથી ગુમ હતો. મૃતકનું ફોરેન્સિક પીએમ બાદ તેને ભાવનગર પીએમ કરવામાં આવશે. વન વિભાગની એક ટીમ દ્વારા સિંહનું લોકેશન લેવા માટે કવાયત પણ હાથ ધરી. વારાસરૂપ ગામના એક યુવાન જે મૃત્યુ હાલતમાં મળ્યા છે અને સિંહ દ્વારા ફાડી ખાધેલ હોય એવું દેખાય છે. એટલે સિંહ દ્વારા એમનું મૃત્યુ થયું છે. ખાલી ફેસ જ અત્યારે દેખાય છે. અને આ વિસ્તારમાં સિંહોનું બહુ મોટી સંખ્યામાં વસ્તી હોય તો થોડુંક પેટ્રોલિંગ વધારે, સ્ટાફ ઘટતો હોય તો સ્ટાફની ઓલી પૂરી કરે, જે કરીને આવા માનવ મૃત્યુના બનાવ ઓછા બને. સુરતના ખટોદરા વિસ્તારની ઘટના. રસ્તા પર ઓઇલ ઢોળાતા વાહન ચાલકો લપસ્યા. એક બાદ એક વાહન ચાલકો ઓઇલ હોવાના કારણે રોડ પર લપસ્યા. 2 યુવાનો બાઇક પરથી નીચે ઘસડાતા સામાન્ય ઈજા થઈ. રસ્તા પર માટી નાખીને ઓઇલનો ચિકાસ દૂર કરવામાં આવ્યો. લોકોને સાઇડ પરથી જવા માટે સૂચના પણ આપવામાં આવી. ફાયર વિભાગને જાણ કરી રસ્તા પણ ધોવામાં આવ્યા હતા. હવે આગળ વાત કરીએ. હજારો લોકોને રોજીરોટી પૂરી પાડતા મીઠા ઉદ્યોગ પર અત્યારે સંકટના વાદળો ઘેરાયા છે. આ સંકટનું મુખ્ય કારણ છે ડીઝલની ભારે કટોકટી. રણમાં અગરિયાઓએ કાળી મજૂરી કરીને તૈયાર કરેલું અંદાજે 1 લાખ ટન મીઠું હજુ પણ ત્યાં જ પડ્યું છે. બીજી તરફ ડીઝલ ન મળવાના કારણે ટ્રક અને ડમ્પરો પણ રણ સુધી નથી પહોંચી શકતા. ચોમાસું ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જો વહેલો વરસાદ આવશે તો અગરિયાઓ પર આફત આવી પડશે. સમગ્ર રાજ્ય અને દેશના રસોડા સુધી મીઠું પૂરું પાડતો ઉદ્યોગ હાલ સંકટમાં ઘેરાયો છે. ડીઝલની કટોકટી સર્જાતા મીઠું પકવતા અગરિયાઓના લલાટે ચિંતાની લકીર છે. કારણ કે ચોમાસું માથે છે અને હજુ પણ 1 લાખ ટન મીઠું રણમાંથી બહાર લાવવાનું બાકી છે. પરંતુ ડીઝલના વાકે અટકી પડ્યો છે આ સફેદ ઉદ્યોગ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણના ખારાઘોડા અને ઝીંઝુવાડા અને ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં હજારો અગરિયા પરિવારો વર્ષના 8 મહિના રણમાં રહીને કાળી મજૂરી કરે છે અને મીઠું પકવે છે. એક અંદાજ મુજબ રણમાં મીઠાના અંદાજે 3500થી વધારે અગરો આવેલા છે. હાલમાં મીઠાની સિઝન પૂર્ણ થવાના આરે છે અને આ મીઠું રણમાંથી ટ્રક તથા ડમ્પર દ્વારા બહાર લાવવાનું ચાલુ હતું. બરાબર એ જ સમયે ડીઝલની ભયંકર કટોકટી સર્જાઈ છે. રણમાં હજુ પણ 1 લાખ ટન જેટલું મીઠું ખેંચવાનું બાકી છે, પણ વાહનોની સમયસર ડીઝલ મળતું નથી. પાટડી અને ખારાઘોડાના પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. છતાં પૂરતો જથ્થો ન મળતા અગરિયાઓની હાલત કફોડી બની છે. આ મીઠાના વ્યવસાય સાથે અંદાજે 1 લાખ લોકોની રોજીરોટી છે. ચાલુ સાલે મીઠાનું ઉત્પાદન ખૂબ સરસ થયું છે, પરંતુ છેલ્લા 1 માસથી ડીઝલની અછત ખૂબ છે. એના કારણે અમે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રી અને ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને મુલાકાત કરી હતી. એમની સાથે પરામર્શ કરી એમને અગત્યની મિટિંગ બોલાવી અને ડીઝલ કંપનીઓને સૂચના આપેલી. પરંતુ ડીઝલ કંપનીઓએ શરૂઆતમાં થોડો સપ્લાય કર્યો, પરંતુ ત્યાર પછી છેલ્લા 15 દિવસથી ડીઝલ કંપનીઓ સમયસર પુરવઠો ફાળવતા નથી. ખાસ કરીને જે કચ્છનું નાનું રણ છે ત્યાં 8,500 ફેમિલી 8 મહિના માટે મીઠું પકાવવા રણમાં જાય છે અને જોઈએ તો સીધા 50,000 લોકો મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીંયા અત્યારે લગભગ અગરિયાઓનું રણમાંથી મીઠું ખારાઘોડા લગભગ 80% જેટલું શિફ્ટ થઈ ગયું છે અને 20% બાકી